હેલો મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ લચ્છા પરોઠા, જેના દરેક પડ સરસ રીતે ખુલી જશે। જો તમે રોજ નોર્મલ પરોઠા બનાવીને બોર થઈ ગયા હોય તો કંઈક જુદું બનાવવા માંગતા હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો, જે તમને ખૂબ જ ભાવશે। તો ચાલો ઝટપટ શરૂ કરીએ। સૌપ્રથમ એક પરાતમાં 1.5 કપ ઘઉંનો લોટ લેશું। તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લોટને મિક્સ કરી લેશું ને થોડું થોડું પાણી ઉમેરી લોટને બાંધતા જશું। તો લોટને સરસ રીતે બાંધી લીધો છે। હવે લોટ ઉપર 1 ચમચી તેલ નાખી લોટને મસળી લેશું। લોટને વધુ કડક પણ નહીં અને ઢીલો પણ નહીં બાંધીએ, એકદમ મીડિયમ રાખીશું। તો લોટને 5 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈએ। તો 5 મિનિટ થઈ ગઈ છે, તો આ લોટમાંથી મોટા લુવા બનાવી લેશું। 1.5 કપ લોટમાંથી 6 પરોઠા બને છે। તો લુવાને થોડો લોટ લગાવી પાટલાની સાઈઝનું પરોઠું વણી લેશું। તો પરોઠું વણાઈ ગયું છે, તો તેમાં 1 ચમચી ઘી નાખીશું અને હાથ વડે આખા પરોઠામાં લગાવી લેશું। ઉપરથી થોડો લોટ વેરીશું અને આ રીતે રિબીનની જેમ વાળતા જશું। નાનપણમાં કાગળના પંખા તો બધાએ બનાવ્યા જ હશે, એવી જ રીતે પરોઠાના પંખા બનાવવાના છે। પંખો બની જાય એટલે આ રીતે ગોળ ગોળ રોલ કરી છેડાને ઉપર કરી નીચેની સાઈડમાં દબાવી દેશું। તો ખૂબ જ સરસ મજાનો લુઓ બની ગયો છે। તો તેના પર લોટ લગાવી ફરીથી વણી લેશું। તો સરસ મજાનું પરોઠું વણાઈ ગયું છે। તો આ જ રીતે બાકીના બધા જ પરોઠા વણી લેશું। તો બધા જ પરોઠા તૈયાર થઈ ગયા છે। હવે લોઢીને ગરમ કરી ઘી અથવા તેલમાં શેકી લેશું। પરોઠાને શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે નોનસ્ટિકનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત લોઢીમાં જ શેકીશું। અને હા, આ પરોઠા ઘીમાં શેકવાથી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે, જેને જોઈને તમને ખાવાનું મન થઈ જાય। તો તમે જોઈ શકો છો, પરોઠાના બધા જ પડ જુદા જુદા ખુલી ગયા છે ને પરોઠું એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે। તો તેને પ્લેટમાં નીકાળી બાકીના પરોઠાને પણ મીડિયમ ફ્લેમ પર ઘીમાં શેકી લેશું। તો બધા જ પરોઠા શેકાઈ ગયા છે, તો તેને દહીં, આલુનું શાક, ગુંદાનું અથાણું અને છાશ સાથે ખાવાની મજા જ કઈ જુદી જ છે। તો તૈયાર છે ગરમાગરમ લચ્છા પરોઠા, જેના એક પડ છૂટા છે અને પરોઠું એકદમ ક્રિસ્પી બન્યું છે અને આ પરોઠાને દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો એકવાર આ રીતે બનાવીને જરૂર ટ્રાય કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે।